કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આગળ આપણે પેજ નંબર 64 ઉપર ભણીશું. ચતુર કિરણ ભંગાર વેચે છે. હવે શું કહે છે કે કિરણ તો આમે આપણે ખબર જ છે કે બહુ ચતુર હતી અને હવે તે ભંગાર વેચે છે. પહેલાં તેને ભંગારની ખરીદી કરી હતી ને, હવે તે ભંગારને વેચશે. ક્યાં? તો કે મોટી દુકાને. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. કિરણ તેના મોબાઈલની અંદર ચકાસીને જ્યારે સારો ભાવ મળે છે ત્યારે જ ભંગાર વેચે છે. આજે એટલે કે એને મોબાઈલમાં આજનો ભાવ જોયો. આજે તે પ્લાસ્ટિક, રદી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. હવે તે પ્લાસ્ટિક, પછી રદી કાગળ, લોખંડ અને પિત્તળ આ 4 વસ્તુ વેચવા માટે દીનુ છે તેની મોટી દુકાને જાય છે. દીનુને મોટી દુકાન છે ભંગારની. દીનુએ 32 કિગ્રા લોખંડ, 4 કિગ્રા પિત્તળ, 152 કિગ્રા રદી કાગળ અને 63 કિગ્રા પ્લાસ્ટિકનું વજન કર્યું. પછી દીનુ તેના ભંગારનું વજન કરે છે. જે આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. જો ભંગારનું આપેલું છે. પેલું અ 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? હવે સૌથી પહેલાં આપણે દીનુનું ભાવપત્રક જોઈ લઈએ કે દીનુ છે તેનું આજનું ભાવપત્રક છે. ભંગારનો પ્રકાર વર્તમાનપત્ર, લોખંડ, પિત્તળ, પ્લાસ્ટિક, રદી કાગળ 1 કિગ્રાની કિંમત. વર્તમાનપત્રની આજે 17 રૂપિયા કિંમત છે કિલ્લાના ભાવની. લોખંડના 24 રૂપિયા છે, પિત્તળના 280 રૂપિયા છે, પ્લાસ્ટિકના 11 રૂપિયા છે અને રદી કાગળના 8 રૂપિયા છે. પણ જ્યારે કિરણે જે ઓલા રેકડીવાળા ભાઈઓ પાસેથી લોખંડ ખરીદ્યું હતું ત્યારે તમને ખબર છે શું ભાવ હતો? તો કે વર્તમાનપત્રનો ત્યારે 15 રૂપિયા ભાવમાં તેને ખરીદ્યું હતું ને અત્યારે વેચે છે 17 રૂપિયામાં. તો તેને કિલોએ 2 રૂપિયા મળે છે. પછી લોખંડમાં તો કે ત્યારે 22 રૂપિયા ભાવ હતો અને અત્યારે 24 છે, એટલે કિલો 1 કિલોએ તેને 2 રૂપિયા મળે છે. પિત્તળનો તો કે પિત્તળનો ત્યારે 270 ભાવ હતો, અત્યારે 280 છે, તો 1 કિલોએ તેને 10 રૂપિયા વધારે મળશે. પછી પ્લાસ્ટિકનો તો કે ત્યારે 10 રૂપિયા ભાવ હતો જ્યારે તેને ખરીદ્યું ત્યારે, અને અત્યારે 11 રૂપિયા છે, તો એને કિલોગ્રામે રૂપિયો મળશે. રદી કાગળ તો રદી કાગળના ત્યારે 7 રૂપિયા ભાવ હતો જેને ઓલા રેકડીવાળા ભાઈઓ પાસેથી ખરીદ્યું હતું ભંગાર ત્યારે, અને અત્યારે વેચવા માટે આવી છે તો 8 રૂપિયા ભાવ છે. તો રદી કાગળના કિલ્લાએ તેને 1 રૂપિયો મળશે. તો હવે આગળ આપણે જોઈએ. 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત થશે રૂપિયા 11 ગુણ્યા 63. શું કહે છે? તો કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત અત્યારે કેટલા રૂપિયા છે? ભાવપત્રકમાં જોઈએ તો 11 રૂપિયા છે. તો તેનો વજન કુલ 63 કિગ્રા પ્લાસ્ટિક છે તેની પાસે. તો પહેલાં એક વસ્તુ વિચારો જોઈએ કે એને પ્લાસ્ટિકમાં રૂપિયો મળે છે, કિલોએ રૂપિયો મળે છે, તો તેને વધારે કેટલા 63 રૂપિયા વધારે મળશે, કારણ કે જ્યારે એને ખરીદ્યું ત્યારે 10 જ રૂપિયા ભાવ હતો. તો જોઈએ આપણે આગળ. ધોરણ 3માં શીખેલા ગુણાકારને યાદ કરો. હવે તમે ધોરણ 3ની અંદર આવા ગુણાકાર શીખી ગયા છો. તો અહીંયા શું કર્યું છે કે 63 ગુણ્યા 11. તો આ રીતે હું અત્યારે તમને જે આ ચોરસની અંદર ગુણાકાર કરાવું છું એ રીતે આપણે ધોરણ 3ની અંદર શીખી ગયા છીએ. તો આપણે 63ના ભાગ પાડી તો 60 + 3 બરાબર કેટલા થાય? 63 થાય. અને 11ના ભાગ પાડી તો 10 + 1 બરાબર 11 થાય. આ રીતે પહેલાં આપણે ભાગ કરી લીધા. હવે આપણે શું કરશું? તો કે 60. તો અહીં આપણે 60 લખીશું, પછી 3, તો અહીં આપણે આમ 3 લખીશું, જે આપણે ધોરણ 3ની અંદર આવો ગુણાકાર કરતા. પછી અહીં આપણે 10 લખી અને આ બાજુ આપણે 1 લખી. આ રીતે આપણે લખીને 2 રકમના ગુણાકાર શીખ્યા છીએ. હવે આપણે જેની સાથે ગુણવાના છે ને એ લખી નાખ્યા છે. હવે આપણે શું કરશું? પહેલાં 60 ને 10 સાથે ગુણી. તો 60 ગુણ્યા 10, તો 60 10, તો મેં તમને શૂન્યવાળા ગુણાકાર શીખડાવ્યા. 6 એકુ 6, અને આ ગુણાકારની અંદર કેટલા શૂન્ય? 1 અને 2, તો 2 શૂન્ય મૂકી દઈએ. હવે કેનો વારો? તો કે 60નો 1 સાથે, તો 60 ગુણ્યા 1 બરાબર 60 એકુ 60. મેં તમને 1 વડે ગુણાકાર કરતાં શીખડાવ્યા છે. હવે આપણે 3 વડે ગુણશું. તો પહેલાં પાછા 3 ને 10 વડે ગુણી તો 3 10
30 અને હવે 3 ને 1 હારે ગુણી તો 3 એકુ 3. હવે આપણા જવાબ આપણને શું મળ્યા તો કે 660, 30 અને 3. આ બધાનો આપણે શું કરતા? સરવાળો કરતા. તેથી 600 પ્લસ 60 પ્લસ 30 પ્લસ 3, આ બધાનો આપણે સરવાળો કરી તો 0માં 3 ઉમેરી તો 3, 6 ને 3 9 અને 6 ના 6. કેટલો જવાબ મળ્યો આપણને? 693 જવાબ મળ્યો. તેથી દીનું 63 કિગ્રા પ્લાસ્ટિકના કેટલા રૂપિયા ચૂકવશે? 693 રૂપિયા ચૂકવશે. ફરીથી એકવાર સમજાવું છું. જો આપણે આને આપણી રીતે તો ગુણાકાર કરીએ જ છીએ, પણ આ ગુણાકારની બીજી રીત છે. તમારે શું કરવાનું? પહેલાં એક ચોરસ દોરી લેવાનું, પછી અહીંયા જે કાંઈ સંખ્યા આપી હોય તેના ભાગ કરી લેવાના. અહીં 63 આપી છે તો એકમ દશક, દશક ઉપર એટલે 6 વખત 10 એટલે 60, 60 પ્લસ 3 અને એકમ દશક 1 વખત 10 પ્લસ 1, પછી 60 પ્લસ 3 ઉપર લખી નાખવાના, જેની સાથે ગુણવાનું છે એને સાઈડમાં લખવાના. પછી પહેલાં 60 ને 10 હારે ગુણવાના, પછી 60 ને 1 હારે ગુણવાના, પછી તો કે 3 ને 10 હારે ગુણવાના, 3 ને 1 હારે ગુણવાના. જે જવાબ મળે એ બધાનો સરવાળો કરો એટલે તમને આન્સર મળે. એટલે કે જે 63 કિગ્રા પ્લાસ્ટિકના દીનુને કેટલા ચૂકવવા પડશે? તો કે 693 રૂપિયા ચૂકવવા પડશે. મેં સમજાવ્યું તે જ તમને અહીં આપેલું છે, જોઈ શકો છો. આ એક્ઝામ્પલ તમને મેં સમજાવ્યું છે. આ એક્ઝામ્પલ ઉપરથી તમે બીજી એક રકમ લઈ અને આ રીતે તમે કરી શકો છો કે નહીં. જો અહીંયા સરવાળો કરીને મેં હમણાં જ તમને બતાવ્યો. હવે 11 ગુણ્યા 63 એટલે કે 11 વખત 63 થાય. કેટલી વખત? 11 વખત. 11 વખત 60 એટલે તો કે 660. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ 700 કરતાં ઓછો આવે છે તમે કહી શકો છો. શા માટે? તો અહીંયા શું કર્યું તો કે 11 ગુણ્યા 63 છે એટલે આપણે સમજાવી દઈએ છીએ કે 11નો આપણે 63 વખત લેવાના છે. તો એને 63 ને બદલે 60 વખત 11 લઈ લીધા એટલે 11 છક 66 એટલે આપણને ખબર પડી જાય છે કે 660 કરતાં વધારે છે અને 700 કરતાં ઓછો જવાબ મળશે, જે આપણને 693 મળ્યો છે. સમજાણું? આપણે ગુણાકાર જ કરવાનો છે, પણ અહીંયા જુદી જુદી રીતો આપેલી છે અને આપણી રેગ્યુલર રીત છે જે ગુણાકારની તે આપણે જોઈએ. આપણી રેગ્યુલર રીત કઈ છે તો કે 63 ગુણ્યા 11. તેથી આપણે 63 ગુણ્યા આ રીતે 11 કરી નાખશું. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે હવે આપણે 2 રકમના ગુણાકાર શીખી છીએ નીચે. તો 2 રકમનો ગુણાકાર જ્યારે કરીને ત્યારે સૌથી પહેલાં એક શૂન્ય મૂકી દેવાનું અને શરૂઆત છે એ ગુણાકારની ચોકડી બાજુની રકમથી કરવાની. તો અહીં 1 છે તો 1 એકુનો ઘડિયો 3 સુધી બોલો તો 1 3 3, 1 એકુનો ઘડિયો 6 સુધી બોલવાનો, 1 6 6. હવે પાછો અહીંયા જે સંખ્યા હોય એનો વારો, તો અહીં 1 જ છે તો 1નો ઘડિયો પાછો 3 સુધી, 1 3 3 એ નીચે લખવાના, 1 6 6. હવે આનો આપણે શું કરી લેવાનો? સરવાળો કરી લેવાનો. 0માં 3 ઉમેરી તો 3, 6 ને 3 9 અને 6માં 0 ઉમેરી તો 6, 693. તોય 693 જ મળે છે. અને બેસ્ટ રીત તમને આ રીત કરવાની બહુ મજા આવશે. જો સહેલી તો આ પણ રીત છે, પણ તમને જે મજા રીત આવે તે તમારે કરવાની. આમાંય આપણને 693 જવાબ મળે છે. એટલે કે 63 કિગ્રા પ્લાસ્ટિકનું જે રૂપિયા મળશે 693 મળશે. કેને? કિરણને. અને ચૂકવવા કેને પડશે? દીનુને. આગળ, તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકના દીનુને 693 રૂપિયા આપશે. કેટલા રૂપિયા આપશે? 693 રૂપિયા, જે મેં તમને હમણાં સમજાવ્યું 2 રીત કરીને. આગળ, કિરણે 1 કિગ્રા પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું હતું. મેં તમને જ્યારે ભાવપત્રક સમજાવતી હતી ત્યારે જ કીધું હતું કે તેને જ્યારે ભંગાર જે ખરીદ્યો ત્યારે પ્લાસ્ટિક તેને 10 રૂપિયા કિલોનો ભાવે મળ્યું હતું. પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. મેં એ પણ સમજાવ્યું કે કિલોએ તેને 1 રૂપિયો વધારે મળે છે. 1 કિગ્રા પ્લાસ્ટિકના તે 11 રૂપિયામાં વેચે છે દીનુને. 1 કિગ્રા પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? ખાલી જગ્યા રૂપિયા. હમણાં જ મેં કીધું, યાદ છે બધાને?
તો કે જ્યારે તેને ખરીદ્યું ત્યારે 10 રૂપિયામાં ખરીદ્યું હતું અને વેચ્યું ત્યારે 11માં વેચ્યું, તો 11 માઇનસ કેટલા કરી દેવાના થાય આપણે 10, કે 11માંથી 10 નીકળે તો કેટલા વધે? 1 રૂપિયો મળે. કિગ્રાએ 1 રૂપિયો વધારે મળશે. મેં તમને અગાઉ ભાવપત્રક કહેતી હતી ત્યારે સમજાવી દીધું હતું. તો હવે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ હશે? ખાલી જગ્યા રૂપિયા. હવે તેને જે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચ્યું તો તે કેટલા રૂપિયા કમાણી હશે? હવે એને વેચ્યું કેટલું? તો કે 63 કિગ્રા. અને 1 કિલોએ તેને કેટલા રૂપિયા મળે છે? 1 રૂપિયો મળે છે. તો એને ગુણ્યા આપણે 1 કરી દઈએ કે એને 1 રૂપિયો મળે છે. કેટલા રૂપિયા મળે છે? 1 રૂપિયો. 63 કિગ્રા વેચતા તેને 1 રૂપિયો મળે છે. તો 63 એકુને 63. તો એ કેટલા રૂપિયા કમાણી હશે? 63 રૂપિયા. કેટલા રૂપિયા? 63 રૂપિયા કમાણી હશે. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તેને 63 રૂપિયાની કમાણી થઈ. સમજાણું ને આખું? ચાલો આગળ. ચાલો બ, કિરણ 32 કિગ્રા લોખંડ વેચે છે. પ્લાસ્ટિક વેચી દીધું 63 કિલોગ્રામ અને 63 રૂપિયા કમાણી. હવે એનો લોખંડ વેચવાની વાત છે. 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. દીનું 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? ચાલો પહેલાં તો દીનુને ચૂકવવા પડશે ને, તો કેટલા ચૂકવશે તો જોઈએ. તો પહેલાં લોખંડનો 1 કિગ્રાનો ભાવ જોઈ લ્યો, 24 રૂપિયા છે. કેટલો છે? 24 રૂપિયા. હવે દીનું 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણે જોઈએ કે 1 કિગ્રાનો ભાવ શું છે? તો કે 1 કિગ્રા લોખંડની કિંમત બરાબર તેને કેટલી મળે છે? 24 રૂપિયા. તેથી 32 કિગ્રા લોખંડની કિંમત બરાબર શોધો. પ્રશ્નાર્થ. કેવો ગુણાકાર કરીશું આપણે? ચોકડી ગુણાકાર કરીશું. તો જોઈએ. ચોકડી ગુણાકાર કરીએ એટલે 32 ગુણ્યા 24 થશે ને? 32 ગુણ્યા 24. હવે આની બે રીતે ગુણાકાર થાય. એક આપણે લંબચોરસ દોરી અને 30 પ્લસ 2 શું કરીશું? 30 પ્લસ 2 અને 20 પ્લસ 4. આનો બે રીતે 30 પ્લસ 2 અને 20 પ્લસ 4. પછી આપણે કોષ્ટકમાં ગોઠવીને કરીશું ગુણાકાર. ચાલો તો કેવી રીતે કરશું? 30 પ્લસ 2 એટલે આપણે અહીં લખશું 30 અને અહીં 2. કેની સાથે ગુણવાના છે? 24. તો 24ના ભાગ શું પાડ્યા છે? 20 અને 4. આ રીતે તમારે લખી નાખવાના ભાગ. હવે શું કરીશું? તો કે 30ને પહેલાં 20 સાથે ગુણીશું. 30 ગુણ્યા 20. 30 ગુણ્યા 20 બરાબર શું જવાબ મળે છે? તો કે 3 દુને 6. કેટલા શૂન્ય છે? 1 અને 2. આમ પણ શૂન્યવાળા ગુણાકાર કરવા સહેલા. હવે 4નો વારો. તો 30નો ગુણાકાર કેની સાથે કરશું? 4 સાથે. 30 ગુણ્યા 4. 3 ચોક 12. પહેલાં સંખ્યાનો ગુણાકાર. હવે 1 શૂન્ય છે તો પાછળ 1 શૂન્ય. હવે અહીં 2 છે તો પહેલાં 2ને 20 સાથે ગુણીશું. 2 ગુણ્યા 20 બરાબર આ બે સંખ્યાનો ગુણાકાર. 2 2 4 અને પાછળનું શૂન્ય એમ. હવે પાછો 2નો ગુણાકાર 4 વડે કે 2 ગુણ્યા 4 2 4 ને 8. હવે શું કરીશું? જવાબ મળ્યો છે તે બધાનો સરવાળો કરી લેશું. આમાં આપણને શું જવાબ મળ્યો? 600. 600 પ્લસ 120 પ્લસ 40 પ્લસ 8. જો આ રીતે આપણને સરવાળા લખતા આવડે છે ને, આડાને ઊભા રીતે. એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100ની નીચે 100, 40માં 100 ઉપર કંઈ નહોતું એટલે આપણે આ રીતે શૂન્ય પણ મૂકી દઈએ તો પણ ચાલે. હવે 0માં 8 ઉમેરી તો 8, 4 ને 2 6 અને 6 ને 1 7. 769 રૂપિયા મળ્યા. તેથી દીનું 32 કિગ્રા લોખંડના 769 રૂપિયા ચૂકવશે. સમજાણું?
પણ આપણી રીત ગુણાકારની રીત છે તે બેસ્ટ, તમને મજા આવે ને તો ચાલો તે પણ એક વખત જોઈ લે. શું છે ગુણાકાર? 32 ગુણ્યા 24. તો કરી ગુણાકાર 32 ગુણ્યા 24. હવે આપણે શું કરવાનું છે? તો પહેલાં એ જોવાનું છે કેટલી રકમનો ગુણાકાર છે? 2 રકમનો. તો 2 રકમનો ગુણાકાર હોય તો મેં શું કીધું હતું? સૌથી પહેલાં એક શૂન્ય મૂકવાની. તો મુકાઈ ગઈ એક શૂન્ય. હવે ચોકડી બાજુથી શરૂઆત કરવાની. તો અહીં કોણ છે? 2. તો પહેલા 2નો ઘડિયો 2 સુધી બોલવાનો. તો 2 2 ને 4. હવે 2નો ઘડિયો 3 સુધી બોલવાનો. 2 તેરીને 6. હવે 2 ને આ બધા સાથે ગુણાઈ ગયા છે. હવે 4નો વારો. તો 4નો ઘડિયો 2 સુધી બોલો. તો 4 દૂને 8. એ નીચે લખવાના. હવે 4 તેરી 12. આનો શું કરી દેવાનો? સરવાળો. 0માં 8 ઉમેરી તો 8. 4 ને 2 6. 6 ને 1 7. તો પણ આપણને કેટલો જવાબ મળ્યો? 768. હવે આ બેમાંથી તમને જે રીત સહેલી લાગે, જો આ રીત સહેલી લાગે તો આ રીતે કરી શકો છો, અને આ બીજી રીત સહેલી લાગે તો આ રીતે કરી શકો છો. ચાલો, શું આન્સર મળ્યો? દીનું 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? 768 રૂપિયા, જે મેં તમને હમણાં સમજાવ્યું. આગળ, કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે. જ્યારે તે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? ખાલી જગ્યા રૂપિયા. તો તેને લોખંડ જ્યારે ખરીદ્યું ત્યારે તે કેટલા રૂપિયાના ભાવે ખરીદે છે? 22 રૂપિયાના. અને અત્યારે વેચ્યું છે તો તેને 24 રૂપિયાના ભાવે વેચે છે. એટલે આપણે શું કરશું? 24 - 22 બરાબર 24માંથી 22 જાય તો 2 વધે. કેટલા વધે? 2. તો 1 કિગ્રા લોખંડ વેચવાથી તેને કેટલા રૂપિયા મળે છે? તેથી 1 કિગ્રા લોખંડ વેચવાથી 2 રૂપિયાની કમાણી થાય છે. જો આ સમજૂતી માટે છે કે જ્યારે તેને લોખંડ ખરીદ્યું ત્યારે 22 રૂપિયા ભાવ હતો. કેટલા રૂપિયા ભાવ હતો? 22 રૂપિયા. અને લોખંડને વેચે છે ત્યારે 24 રૂપિયા ભાવ હતો. 24માંથી 22 જાય તો 2 રૂપિયા વધે. એટલે કે 1 કિગ્રા વેચે ત્યારે તે 2 રૂપિયા કમાય છે. કેટલા રૂપિયા કમાય છે? 2 રૂપિયા. તેથી 32 રૂપિયા એ કેટલા મળે એને? સોરી, આપણે આ 32 કિગ્રા છે હો. તો 32 કિગ્રા લોખંડ વેચવાથી કેટલા મળે? આપણને પૂછ્યું છે ને. તો શું કરીશું આપણે? 32 ગુણ્યા 1 કિગ્રા કેટલા મળે છે? 2 રૂપિયા મળે છે. તો 32 ગુણ્યા 2 કરીશું. ચાલો ગુણાકાર કરી. 2 2 4 અને 2 તેરી 6. કેટલા રૂપિયા મળે છે? 64 રૂપિયા મળે છે. તો જ્યારે તે 32 કિગ્રા લોખંડ વેચે છે ત્યારે તેને 64 રૂપિયાની કમાણી થાય છે. કેટલા રૂપિયાની કમાણી થાય છે? ફરીથી એક વખત, 1 કિગ્રા લોખંડ વેચવાથી 2 રૂપિયાની કમાણી થાય છે. તેથી 32 કિગ્રા લોખંડ વેચવાથી 64 રૂપિયા કમાય છે. તો ખાલી જગ્યા પૂરીશું. કેટલા રૂપિયા કમાય છે? 64 રૂપિયા. 1 કિગ્રાએ 2 રૂપિયા કમાય છે, જે આપણે 24 - 22 કરીને સમજ્યા, અને 32 ગુણ્યા 2 કર્યા એટલે 64 મળ્યા. ક, દીનું 152 કિગ્રા રદી કાગળના કેટલા ચૂકવશે? હવે દીનું 152 કિગ્રા રદી કાગળના કેટલા ચૂકવશે? 1 કિગ્રા રદી કાગળનો ભાવ 8 રૂપિયા છે. તેથી 152 કિગ્રા રદી કાગળની કિંમત 8 ગુણ્યા 152. જો અહીંયા તમને પાછું આપી દીધું છે. હવે એને શું કર્યું? 152 ગુણ્યા 8 છે તો એકમ દશક 100 ભાગ પાડે છે. તો શું કરે છે? 100 પ્લસ એકમ દશક એટલે 50. 50 અને 2 આ રીતે ભાગ પાડે છે. ચાલો આગળ 152 ગુણ્યા 8. હવે અહીં 3 રકમ છે એટલે આપણે અહીં 3 ખાના દોરવા પડ્યા. હવે એના ભાગ પાડી લે. પહેલાં 152 ના પાડી તો 152. તો એકમ દશક 100 એટલે 100 કેટલા? તો કે 1 વખત. પ્લસ એકમ દશક 5 ના 50
50 એટલે 10 10 10 એમ 5 વખત એટલે 50 પ્લસ 2 અને 8ના શું ભાગ પડશે તો કે 8 જ રહેશે. તો આ એક જ રકમ છે એટલે તે 8ના તો 8 જ રહેશે, કારણ કે 2 રકમ હોય તો આપણે ભાગ પાડી. હવે એને આપણે ગોઠવી દઈશું. પહેલાં અહીંયા શું લખવાનું 100, પછી 50 અને પછી 2 અને અહીંયા કેટલા આવશે? એક જ રકમ છે એટલે કે 8 આવશે. કેટલા આવશે? 8. હવે પહેલાં આપણે ગુણાકાર કરીશું. 100નો ગુણાકાર 8 હારે કરી તો 100 ગુણ્યા 8. હવે 8 એકુ 8 અને કેટલા શૂન્ય છે કુલ? 1 અને 2 એટલે આનો જવાબ 800 મળ્યો. હવે 50 સાથે 8ને ગુણી તો 50 ગુણ્યા 8 બરાબર 8 50 ને 40 અને શૂન્ય કેટલા છે કુલ? આ 1 છે તો પાછળ એક શૂન્ય મૂકી દો. શું જવાબ મળ્યો? 400. હવે 2 સાથે 8ને ગુણી તો 2 ગુણ્યા 8 2 8 ને 16. શું મળ્યો જવાબ? 16. હવે આ બધાનો આપણે શું કરી લેવાનો છે? જેમ કરતા એમ સરવાળો. અહીંયા કેમ એક જ રકમ છે એટલે એક જ વખત આવ્યું. 2 રકમો તો આમ આને 2 હારે આમ ગુણતા જાત, પણ ગુણવાનું અહીંયા સાઈડમાં લખ્યું હોય તે સંખ્યા સાથે. હવે 800 પ્લસ 400 પ્લસ 16 0માં 0 0 6 ઉમેરી એટલે 6 જ રહે. 0 0 1 એટલે 1 8 ને 4 12. શું મળ્યો આપણને જવાબ? 1216 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવવાના થશે? 1216. તેથી દીનું 152 કિગ્રા રદી કાગળના 1216 રૂપિયા ચૂકવશે. આ આપણી કોષ્ટકવાળી રીત છે. ચાલો આપણી રેગ્યુલર રીત કરી ગુણાકારની. તો 152 ગુણ્યા 8 152 ગુણ્યા 8. હવે આ એક જ રકમનો ગુણાકાર છે તો કોઈ શૂન્ય મૂકવાનું નથી. હવે 8નો ઘડિયો પહેલાં 2 સુધી બોલો. 8 2 ને 16 તો 16નો છગડો વધી ચડે બાજુની સંખ્યાની ઉપર તો 2ની બાજુની 5 છે તો એની ઉપર વધી ચડી 1. હવે 8 50 ને 40 40 ને 1 41 41નો એકડો વધી ચડી 4 8 એકુ 8 8 ને 4 12. શું જવાબ મળ્યો? 1216, જે આગળ આપણે મેળવી લીધો છે. આ બીજી રીત હતી. તમે કોઈ પણ રીતે કરી શકો છો. ચાલો મેં જે સમજાવ્યું તે તમને અહીં કોષ્ટકની અંદર આપેલું છે ને. હવે 8 ગુણ્યા 100 બરાબર 800. તેથી જવાબ 800થી વધુ આવે. શું જવાબ 1000થી ઓછો આવશે? કઈ રીતે વિચારો. એને શું કીધું છે કે એને શું તમને કેવી રીતે કહી દીધું? તો કે આ રીતે આ બેનો ગુણાકાર કરીને કીધું કે 8 ગુણ્યા 100 બરાબર 800 છે તો જવાબ 800થી વધારે આવે. તો કે હા, કારણ કે હજી 50 હારે ગુણી 2 હારે ગુણી તો જવાબ તો વધારે જ આવે. 1000થી ઓછો તો આપણે સંખ્યા જોતાં ખબર પડી જાય, અનુમાન કરીએ કે ના 1000થી ઓછો નહીં, વધારે મળે. આગળ મેં 1 કિગ્રા રદી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ 8 રૂપિયામાં વેચ્યા તો 152 કિગ્રા રદી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળે? ખાલી જગ્યા રૂપિયા. એ એમ કહે છે કે મેં જ્યારે રદી કાગળ ખરીદ્યા, કિરણ કહે ત્યારે મેં 7 રૂપિયામાં ખરીદ્યા હતા અને વેચ્યા 8 રૂપિયામાં. એટલે પહેલાં તો તેને 1 કિલોએ કેટલા રૂપિયા મળે છે? 1 રૂપિયો. 8 - 7 એટલે 8માંથી 7 જાય તો 1 રૂપિયો મળે છે. કુલ એને કેટલા કિલોગ્રામ વેચ્યા છે? 152. એટલે 152 ગુણ્યા 1 મેં કીધું છે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણી તો જે સંખ્યા હોય તે જ જવાબ મળે. એટલે 152 ગુણ્યા 1 એટલે 152 એકુ 152 તો તેને 152 રૂપિયા મળે. જો તેની રીત કહે તો તમે આ રીતે કરી શકો. મેં આગળ તમને સીધું સમજાવી દીધું હતું, એ રીત પણ ચાલે. અને આ રીતે તમારે રીત સહિત કરવું હોય કે 1 કિગ્રા રદી કાગળ વેચવાથી કિરણને 1 રૂપિયો કમાય. મેં હમણાં સમજાવ્યું કેવી રીતે. તો કે 8 - 7 બરાબર 1 રૂપિયો કમાણી. 8 રૂપિયામાં વેચ્યું ને 7 રૂપિયામાં ખરીદ્યું હતું તો 152 કિગ્રા રદી કાગળ તેને વેચ્યા એટલે 152 ને કમાણી 1 રૂપિયો એને ગુણ્યા 1 બરાબર 152 એકુ 152 રૂપિયા કમાય. આ એની રીત છે.
તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 152 રૂપિયા કમાણી થઈ. આગળ, તેથી તે 152 કિગ્રા રદી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. તો આ મેં હમણાં કહી દીધું. દીનું પિત્તળનું શું ચૂકવશે? દીનું 4 કિગ્રા પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? હવે કિરણે જે બધી વસ્તુ વેચી આપણે જોઈને આગળ, હવે એને 4 કિગ્રા પિત્તળ વેચ્યું હતું જે આપણે જોયું હતું. હવે તેને દીનું કેટલા રૂપિયા તેને આપશે? તો પહેલાં તો 1 કિગ્રાનો ભાવ શું છે આપણે ભાવપત્રકની અંદર જોયું હતું, તો 280 રૂપિયા ભાવ હતો. તો તમે ભાવપત્રકમાં જોઈ લેજો. 1 કિગ્રા પિત્તળની કિંમત 280 રૂપિયા છે. તેથી કેટલા કિગ્રાનું આપણને કીધું એ 4 કિગ્રા, કે 4 કિગ્રાના કેટલા રૂપિયા ચૂકવશે? તો 4 કિગ્રા પિત્તળની કિંમત બરાબર શોધો. કેવો ગુણાકાર કરીશું? ચોકડી ગુણાકાર. 280 ગુણ્યા 4. હવે આપણે, તમે જો ઓલી કોષ્ટક મેં ચોરસ લંબચોરસથી તમને હું દોરીને બતાવું છું, એ તમને ફાવે રીત તો તમે એ રીતે કરી શકો. હવે આપણે આપણી રેગ્યુલર રીત ગુણાકારની શીખીશું. 280 ગુણ્યા 4. હવે મેં તમને અગાઉ સમજાવી દીધું છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણી તો જવાબ શૂન્ય જ મળે. તો 4ને શૂન્ય વડે ગુણી તો જવાબ શૂન્ય. હવે 4નો ઘડિયો 8 સુધી બોલો. 4 અઠા 32, તો 32નો બગડો. વધી ચડી 3, બાજુની સંખ્યા ઉપર ચડે. હવે 4 દૂને 8 અને વધી હંમેશા ઉમેરાય છે. 4 દુ 8, 8માં 3 ઉમેરી તો 9, 10 અને 11. શું જવાબ મળ્યો? તો કે 1120 રૂપિયા. તો 4 કિગ્રાના કેટલા ચૂકવવા પડશે? 1120 રૂપિયા. તેથી દીનું 4 કિગ્રા પિત્તળના 1120 રૂપિયા ચૂકવશે. તો ખાલી જગ્યા પૂરીશું આપણે. શું જવાબ આવ્યો આપણને? 1120 રૂપિયા. 4 કિગ્રાના કેટલા ચૂકવશે? 1120 રૂપિયા. હવે તમારે આ દીનુને પિત્તળ વેચતા કેટલી કમાણી થશે એ તમારે જાતે કરવાનું છે. તો એને 280માં વેચ્યું, તો એને ખરીદ્યું હતું કેટલામાં? 270માં. તો એને 1 કિલોએ તેને 10 રૂપિયા મળે છે. કેટલા મળે છે? 10. તો આગળ તમે જોજો એને કમાણી કેટલી થાય છે પિત્તળ વેચતા.